અત્યારે આપણે કેરળમાં છે એનું છે ને ભાઈ આ ડોસો છે ને બહુ મસ્ત લાગ્યો અમને 1.5 કલાક રાહ જોયા પછી ફાઇનલી હવે આપણો વારો આવશે પહેલો નંબર છે બાજુવાળી ગાડી જાય છે અત્યારે જો શ્રીરામનો પેલો પગ મૂક્યો તો ને એ છે અહીંયા રિયલ હોય ને એવડો જ કોડો છે હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો રૂંઢાણનો ટાઈમ થઈ ગયો છે અને ગઈકાલે આપણે ગયા હતા મામાની ઘરે જાગરણમાં, તો આજે સવારે છે કે આપણે પાછા ઘરે આવ્યા હતા. આખી રાતને જાગરણ કર્યું, સવારે આવ્યા ઘરે, ઘરનું થોડું ઘણું કામ કરી પછી આરામ કર્યો કેમ કે ઉજાગરા હતા. એટલે બસ જો હું 2 વાગે ઉઠી અને મમ્મી થોડું ઘણું કામ કરીને પછી સૂઈ ગયા હતા કે 12 વાગે સૂતા હતા. હું તો ગાય નીર લીધું ને પાઈ લીધા ને સાન નાખ લીધા ને તો મારે તો પાણી આવ્યું, પાણી ભર્યું ને મમ્મી ગાયોનું કામ કરીને બધું કામ કરીને પછી સૂતા હતા ને હું દિત્યાને સુડાવવા માટે પછી હું એ સૂઈ ગઈ હતી ભેગી. તો અમે 2 વાગે ઉઠ્યા અને જમવાનું બાકી રહી ગયું હતું. ભૂખ લાગી જ નહોતી, ઉજાગરો એટલો હતો ને એટલે એમ રસોઈ કરી હતી પણ ખાવાની ઈચ્છા નહોતી થતી. એટલે મેં અને દિત્યાએ ઉઠીને 3 વાગે અત્યારે બપોરનું જમ્યા છીએ અને મમ્મીની લોકો તો જમીને જ સૂતા હતા ને. હું તો પછી હું ખાવાનું મોડું થી રાખું ને હુઈ જાય ને જમી જમી લઈને તો કામ નહીં થાય, નીંદર આવી છે. એટલે મમ્મી જમીને પછી સૂતા હતા ને અમે ઉઠીને જઈમાં. અત્યારે જો દિત્યા છે દાદા સાથે દરિયે વહી ગઈ છે અને મારે જોવામાં કપડાનો ઢગલો પડ્યો છે. એ કપડાં ધોવા બેસવું છે કેમ કે આજે સવારમાં આપણે કપડાં પણ નહોતા ધોવાના, એ બાકી રહી ગયા હતા. તો મગડી કપડાં ધોવા બેસી જાઓ. હા, કાલ પાછા નહીં ધોવાય. હા, કપડા પાછું કાલે છે ને નાગપંચમી છે, કાલે પાંચમ છે, તો એની તૈયારી આજથી કરવી પડશે કેમ કે અમે બંને પાંચમ રહીએ છીએ તો એમાં ઠંડુ ખાવાનું હોય ને. હા, તો મમ્મી અડધા કપડાં ધોઈને સૂતા હતા ને અડધા કપડાં અત્યારે નાયા નહીં પછી નીકળ્યા. એટલે આજે ધોઈ નાખે તો પછી કાલે આપણે ટેન્શન નહીં. અને ઓલું કહીએ ને કે દિવસા પછી છે ને બધા તહેવારોની શરૂઆત થઈ જાય એટલે 2-3 દિવસે ને 2-3 દિવસે તહેવારો ચાલુ જ રહે. ફૂલકાજડી પૂરી થઈ તો નાગપાંચમ આવી, નાગપાંચમ પૂરી થશે તો પરમ દિવસે પાછું મારે સાતમ રહેવાનું હોય તો એમાંય ઠંડુ ખાવાનું હોય, નાગપંચમીમાંય ઠંડુ ખાવાનું હોય. એટલે અત્યારે આપણે કંઈક બનાવવું પડશે ને થેપલા ને એવું. અમારે બંનેને જ ખાવાનું છે. પપ્પા માટે તો રસોઈ કરશું, ઠંડુ થોડુંક ખવડાવે. તો અત્યારે ખાલી થેપલા જ થોડાક કરવાના છે, બીજું કઈ કરવાનું નથી. દહીં ને થેપલા ને એવું આવતીકાલે આપણે એકટાણું કરી લેશું, બરાબર ને? હાલી જાય. હા, બધું છે ઘરમાં અને થોડુંક ખાવું હોય એક ટાઈમ, પછી તો આપણે એકટા ઉપવાસ ભૂખ જ નહીં લાગે. એટલે કાલે કઈ કામ નહીં થાય એટલે એ બધી તૈયારી આપણે આજથી ચાલુ કરી દઈએ. આજે જે ઘરનું બધું કામ બાકી છે ને એ બધું કામ કરી લે, પછી કાલે આરામ કરવાનો પાછો. એક દિવસે કામ કરીને એક દિવસે આરામ કરવાનો, એક દિવસે લડી લેવાનું, કામ કરી લેવાનું. તો ચાલો ફટાફટ છે ને હું કપડાં ધોવા બેસી જાઉં અને પછી આપણે થેપલાનો લોટ બાંધી લઈએ. ચાલો, તો ઘરનું બધું કામ કરી અને રસોઈ પણ થઈ ગઈ છે અને હવે અમે અહીંયા બેસી ગયા છીએ ચૂલા પાસે કેમ કે અમારે બનાવવાના છે મસ્ત મસ્ત થેપલા. તો જો અહીંયા હું થેપલા વણતી જાઉં છું અને અહીંયા મમ્મી છે ને એ ચૂલા ઉપર થેપલા છે ને એ ચોળવતા જાય છે એટલે ફટાફટ થેપલા બની જાય. અને અમારી જો ગોપીને થેપલા ખાવા છે એનું ધ્યાન અહીંયા જ છે કે ક્યારે બને ને ક્યારે મને થેપલા ખાવા મળે. ગા હમણાં બની જાય ને એટલે આપશું તને. હો, તો થેપલા અત્યારે ખાવાના છે અને કાલ માટે પણ બનાવી લીધા છે એટલે 2 દિવસ સુધી આપણે થેપલા જ ખાવાના છે. એટલે પીંડો મોટો બધો બાંધી લીધો તો હવે એમાં થોડોક જ લોટ બાકી રહ્યો છે. હવે એટલા વણી નાખીએ અને પછી બેસી જઈએ જમવા. ચાલો, તો અત્યારે આપણે કેરળમાં છે અને અહીંયા આપણે શ્રી પદ્મનાભ સ્વામીના દર્શન કર્યા છે. અત્યારે સવારમાં વહેલા દર્શન હતા, અંદર મોબાઈલ અલાઉડ નથી. અહીંયા છે ને આપણે ધોતીમાં જ દર્શન કરવાના હોય, અહીંયા ધોતીમાં દર્શન કરવા હોય, આપણા નોર્મલ કપડાં અલાઉડ નથી અંદર. ચાલો, તો ત્યાંથી દર્શન કરીને હવે આપણે બીજી જગ્યાએ જાય છે, એ તમને ત્યાં પહોંચીને જ કહું કઈ જગ્યા છે. એની પહેલા અહીંયા સીએનજી પુરાવાનું છે. આપણે ભાઈ રસ્તામાં જતા હતા ત્યાં આપણે આજે નાસ્તો કરવાનો છે. નાસ્તામાં શું હોય? અહીંયા ઇડલી. આપણે નાસ્તામાં ઇડલી છે, અહીંયા ઇડલી છે અને અહીંયા જો આવડે મોટો ઢોસા છે, ડોસા. અને અહીંનો છે ને ભાઈ આ ડોસો છે ને બહુ મસ્ત લાગ્યો અમને. ઇડલી પણ સારી છે, તો બીજી વાર મગાવ્યો છે આપણે. મોટો હતો પણ બધાએ કટકા લઈ લીધા અત્યારે. ચાલો, નેક્સ્ટ આપણે આવ્યા છે જટાયુ અર્થ સેન્ટર. અહીંને આપણે ટિકિટ લઈ લીધી છે. ટિકિટ છે 555 પર પર્સનના, કેબલ કારથી જવાનું. અને અહીંયા જો સોપારીના ઝાડ છે, સોપારીના ઝાડ છે અહીંયા મસ્ત મજાના. જો આ પ્રકારના સોપારી છે. અહીંયા છે ને લાંબી લાઈન છે, લાઈનમાં જાજી ઘડી ઉભાનું છે, પછી આપણો વારો આવશે કેબલ કારમાં જવાનો. જાજી ઘડી અમે બેસી લીધા, 1 કલાક દૂર બેસી લીધા ને હવે ઊભા ઘેરા ચપતા જોઈએ. હવે પાછું બેસવાનું ન થાય તો સારું. અને હજુ જો અહીંયા એટલી ટ્રાફિક છે. તો 1.5 કલાક રાહ જોયા પછી ફાઇનલી હવે આપણો વારો આવશે. પહેલો નંબર છે અત્યારે. જો ચલો ભાઈ, આવી ગયો આપણો વારો. આવી ગયો આપણો વારો. બેસી જાઓ, જલ્દી આવો.
ક્યાંક નીચેથી સીડીએથી પણ આવવાનું છે, પણ સીડી અમને ખબર નથી. બાજુવાળી ગાડી જાય છે અત્યારે અમે. હા જો હેઠ આવવાનું થયું ને અને સ્પીડ પીકી છે ભાઈ જોરદાર ની. આખું વ્યૂ કેટલું મસ્ત દેખાય. જો જુનાગઢના ગિરનાર જેવું દેખાય કા ગિરનાર તારે બાજુ ગિરનાર જેવો દેખાય છે. અહીંયા સ્પેશિયલ ફોટો પાડવા માટે સેલ્ફી ગેલેરી પણ રાખે છે. તો આપણે સેલ્ફી ગેલેરી આવી ગયા છે. તડકો છે વધુ એટલે આપણે ચશ્મા પહેરી લઈશું. અહીંથી મસ્ત દેખાય છે જો. ચાલો તો સેલ્ફી પોઈન્ટ ઉપરથી પણ આપણે મસ્ત મજાના ફોટા પણ લીધા અને અહીંથી લૂક આવે છે બહુ મસ્ત મજાનું. બીજી બાજુ જઈને પણ આપણે ફોટા પાડવાની ટ્રાય કરશું. સારા ફોટા આવે તો. બાકી અહીં ફોટાનું જ છે. અહીંયા જટાયુ રામ મંદિર છે, ત્યાં જતા આવીએ ત્યાં શું છે એ. જો અહીંયા જટાયુ સ્ટેચ્યુ છે અને અહીંયા સામેનો સીન છે. કેવો મસ્ત લાગે છે અહીંથી વ્યૂ. જો અહીંયા મંદિર છે, મંદિર આવ્યા છે ઓલી બાજુ છે એક એન્ટ્રી ગેટ. તો મંદિર બંધ હોય એવું લાગે છે મને તો. અત્યારે ગેટ તો બંધ છે કે બહારથી જ કાચમાંથી જ આપણે દર્શન કરવાના. બહુ મસ્ત મજાનું મંદિર છે. દર્શન અંદર વિડીયોનો ફોટોગ્રાફી અલાઉડ નથી. બહારથી વિડીયો ફોટોગ્રાફી કરી શકો. બાજુમાં જટાયું છે અને અહીંયા છે ને જો શ્રી રામનો પેલો પગ મૂક્યો હતો ને એ છે અહીંયા. હવે તમને એક્ઝેક્ટ નજીકથી જટાયું દેખાડી દઉં તો એક બાજુની છે ને પાંખ તૂટેલ છે અને એક બાજુની પાંખ છે. એક બાજુની પાંખ રાવણે તોડી નાખી હતી અને અહીંયા પડેલ જટાયું. અહીંયા તમને જે દેખાડ્યું ને એ જ જોવાનું છે. અને હવે આપણે ફરીથી અહીંથી રોપવે પકડી અને નીચે જતું રહેવાનું છે. અહીંયા પાછું વેઇટિંગમાં બેસવાનું છે. ચલો આ વખતે આપણો છે ને જલ્દી વારો આવી ગયો બેસવાનું અને વહેલા પણ પહોંચી જશું એમ. ફોટા પાડવાની સારી જગ્યા છે આ મસ્ત મજાની. ફોટા પાડવા માટે જ છે. મંદિર તો છે પણ બંધ છે. એટલે કાચમાંથી આપણે જોઈ શકીએ ગ્લાસમાંથી. બાકી જગ્યા મસ્ત છે એમ. અમારે ત્યાં એનો નજારો જોતા જોતા આપણે નીચે પહોંચી જાય છે. આની પહેલાં તમને નજારો દેખાડ્યો સેમ નજારો અત્યારે પણ દેખાશે. એટલે ફરીથી આપણે સેમ ને સેમ રિપીટ નથી કરતા. ચાલો આપણે જટાયુના દર્શન કરી. અહીંયા અંદર છે ને એક 3D શો હતો એ પણ જોયો. બહુ મસ્ત હતો. મજા આવી જાય એવો હતો. બરોબર ને 100 રૂપિયા શો થયો. મસ્ત બહુ મસ્ત થા. અને અહીંયાના વાહણા ચેક કરીએ છીએ. છોડીને ઘેર નથી લઈ જાઓ. खाली चेक करिए कि यहाँ का वाहना कैसा होता है, वांस कैसा होता है. ठीक है, ये सब चेक कर लेते हैं. बाद में यहाँ से निकलते हैं आगे और कोई जगह पे. हमें ट्राफिक होती જાય કેમ કે અહીંયા છે ને અડધી કલાકનો બ્રેક હતો. અમે અત્યારે બ્રેક નહોતો. જોઈ લો આ આજુબાજુના છે ને રબરના ઝાડ છે. જો આવી રીતના આ બધા રબરના ઝાડ. જો આવી રીતના આમાં ખાસા પાડી દઈ અને એમાંથી પછી આજે આમ પ્લાસ્ટિક લગાડે છે ને એમાં પછી કલેક્ટ થતું જાય. રબરનો રસ હોય ને જો અહીંયા. अच्छा देखना है तो इधर आओ, इधर આ બ્લેક રબર છે અહીંયા છે ને આવા ખાસા પાડી દે અને ત્યાંથી પછી છે ને રબર આમાંથી કલેક્ટ થતું અહીંયા આવી રીતના આવું બાંધેલું છે ને એમાં કલેક્ટ થાય છે રબર. હા તો હા દેખો એ સફેદ એ રબર મિલા. રબર સફેદ હોય પછી જે ખટારામાં તમે વાપરો છો ને એ કલર નાખે. સમજાણું? એ કલર નાખે એટલે એ રબર કાળું પડી જાય. बाकी ना ओरिजिनल कलर से ना रबर नो सफेद हो है. अब भी हम यहाँ से पियेंगे एक सोडा. देखो यहाँ पे लिखा हुआ है, किसी को पढ़ना हो तो पढ़ लो, सोडा मिल जाएगी. जो અત્યારે રાતના 7 વાગ્યા ને 7 વાગ્યા અમે છે ને અહીંયા એલઈપી પહોંચ્યા બોટ રાઈડ કરવા માટે. પણ આજ તો અહીંયા બોટ રાઈડ તો ભેગું નહીં થાય કે કલાક 2 કલાક જેવું થાય ને. અત્યારે બહુ અંધારું થઈ ગયું એટલે તમને કંઈ દેખાશે નહીં. ખાલી બોટમાં બેસવા જાય એવું થાય એટલે પછી માંડી વારી. અત્યારે તો અહીંયા ખાલી બોટ જોઈ લઈએ ને પછી અહીંથી આગળ ભાગીએ આપણે. આમાં અહીંયા કેવું હોય કે બોટમાં બેસીએ ને પછી આપણે સાઇટ સીન થોડા ઘણા કરાવે બોટમાં જે નજીક આવતા હોય. પણ અમારે તો મિસ થઈ ગયું. આપણે મેળ નહીં પડે અને વધુ પડતું છે ને કપલ માટે ને એના માટે આ વધુ સારું છે એમ. ચાલો બોટ રાઈડ તો ન જોવા મળી પણ અહીંયા છે ને જો આ પ્રકારનું આ લાકડાનું બહુ મસ્ત મજાનું દેખાય છે. અહીંયા બોટ ને હાથીઓ ને ઘોડા ને તો એ આપણે જોઈ લઈએ. લાકડાનો ઇન્ડોરો છે ને વ્હીલ છે ને મસ્ત મજાનું છે. અંદર ગણપતિ બાપાને આખો ઘોડો જોઈ લઈએ અંદર. બીજી શું છું આ અડધું બતક છે. રિયલ હોય ને એવડો જ કોડો છે. તો અહીં લાકડાની ઘણી બધી સારી વસ્તુ જોવા મળી પણ હવે લઈ જવી થોડી અઘરી પડી જાય આપણે. ચાલો અત્યારે રાતના 9:30 વાગ્યા છે અને અમે અહીંયા એક જગ્યા ઉપર અહીંયા બાજુમાં રોડ છે અને રોડની સાઈડમાં અહીંયા દુકાન છે. દુકાને આપણે પૂછ્યું છે કે જમવાનું બનાવીએ કે નહીં તો એને કીધું ત્યાં બનાવો. પણ ત્યાં થોડાક જીવડા આવતા હતા, લાઇટ ચાલુ હતી એટલે અહીંયા ઓછા આવતા હતા. તો અમે અહીંયા અત્યારે લઈ લીધું છે અને અહીંયા જમવાનું અમારે બનાવવાનો કાર્યક્રમ ચાલુ છે.
આમાં બને છે સબ્જી આજની બને છે, શું બને તમે થોડીક વાર પછી દેખાડું. અહીંયા રોટીની તૈયારી ચાલુ છે, અહીંયા શાકભાજી મોરાય છે. અને આ બાજુ વ્યૂ મસ્તનો છે, પણ અત્યારે લાઇટ નથી, દિવસ નથી એટલે સરખું નહીં દેખાડી શકી, પણ નેચરલ મસ્ત વાતાવરણ છે અહીંયા. ચલો આપણું અહીંયા જમવાનું થઈ ગયું છે તૈયાર. જો આપણી પાસે છે આજે દાળ, અહીંયા રોડ છે એટલે થોડોક અવાજ આવે છે. અને ચલો તો આપણી પાસે આજે દાળ, ડુંગળી, પાપડ, રોટલી, લીંબુ, મરચા, છાસ, એવું બધું છે. ને અહીંયા હવે રોડ બાજુમાં જ રોડ છે એટલે થોડાક વાહનનો અવાજ આવશે. અને આ બાજુ નેચરલ હરિયાળી છે એટલે થોડોક આ જીવડાનો અવાજ આવતો હશે. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું ને હવે આવ્યો છે બર્તન સાફ કરવાનો વારો. અને ગઈકાલે હું બર્તન સાફ કરવાનું દેખાડતા ભૂલી ગયો તો ઘણા માણસો પૂછતા હતા કે તમે કેમ ન દેખાડ્યું, તો થોડીક નીંદર આવી ગઈ હતી એટલે ભૂલાઈ ગયું. બરોબર, આજે જોઈ લો જો બર્તન સાફ કરવાનો વારો છે. ફરીથી આપણે મસ્ત મજાના બર્તન સાફ કરી લઈએ અત્યારે. તો અત્યારે રાતના 2:30 વાગ્યા છે અને અમે આગળ જતા હતા ત્યાં વચ્ચે રસ્તામાં છે ને એક ઝરણું આવે છે, ઝરણું. એનો અવાજ જો તમને સંભળાતો હશે જોરદારનો, મારો અવાજ ઓછો સંભળાતો હશે, એ દેખાડું તમને. ચાલો તો અત્યારે છે ને રાતના 3:30 થયા છે ને અમે એક છે ને મસ્ત મજાનો અહીંયા રૂમ રાખી લીધો છે. કેરલામાં જ મસ્ત મજાનો રૂમ રાખી લીધો છે. આમ તો 8 બેડ છે અહીંયા, અમે 5 અત્યારે છે અહીંયા, બીજા કોઈ અમે નહીં આવે. રૂમ મસ્ત મજાનો છે અને બેડ એ સારા છે, સુવિધા સારી છે અહીંયા. અને જો એટલું ટ્રાવેલિંગ કર્યા તો અમારા છોકરા હજુ થાક્યા નથી, બધા મોબાઈલ લઈને બેસી ગયા છે. અહીંયા મોબાઈલ, અહીંયા મોબાઈલ, અહીંયા મોબાઈલ, અહીંયા મોબાઈલ અને અહીંયા પણ મોબાઈલ. ચલો હવે આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ મસ્ત વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. બાય બાય.